પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. તમે એવું કહો છો કે ઈશ્વર મદદગાર છે, ઈશ્વર આપણને સહાય કરે છે. બાઇબલમાં પણ લખેલું છે કે ઈશ્વર આપણને સહાય કરે છે, ઈશ્વર આપણને મદદ કરે છે. પરંતુ તમને બહુ સ્પષ્ટ જણાવો, ઈશ્વર તમને લોકોને મદદ નથી કરવાના. ઈશ્વર તમને કોઈ પણ જગ્યાએ સહાયરૂપ નથી થવાના. ઈશ્વર કેવા લોકોને મદદ કરે છે, ઈશ્વર કેવા લોકોને સહાય કરે છે, ઈશ્વર કેમ સહાય કરે છે, ઈશ્વર કેમ મદદ કરે છે અને કેમ મદદ નથી કરતા અને કેવા લોકોને મદદ નથી કરતા, એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. હાલેલુયા, હાલેલુયા. ઈશ્વર પિતાના આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને એક વખત ઈશ્વર આપણને જીવતા રાખ્યા, આપણને તાજગી આપી, તંદુરસ્તી આપી. માટે આપણે ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ. ગઈકાલે એક ભાઈ અચાનક જ ઘર આવ્યા અને પૂછતા આવ્યા હતા. ભાઈ વિશ્વાસી હતા, 1.5 થી 2 વર્ષ થયા હશે એમને વિશ્વાસમાં આવે અને બિલકુલ પણ એમને વાંચતા લખતા આવડે નહીં. અને એ સ્થાનિક ચર્ચમાં ગયા, ચર્ચ બંધ હતું અને એણે પૂછપરછ કરી કે ભાઈ મારે તો પ્રાર્થના કરાવી છે એમ. એટલે કીધું કે જો પ્રાર્થના કરાવી હોય તો હું જ્યાં રહું છું એડ્રેસ દેખાડવામાં આવ્યું અને બેન પૂછતા ત્યાં ઘર આવ્યા. અમે એમને ઘરમાં બેસાડ્યા, એમની પ્રાર્થના વિનંતી સાંભળી અને પ્રાર્થના પણ એમના માટે કરવામાં આવી. એમને બહુ સારું લાગ્યું. ફોન નંબર લઈને ગયા અને મને કે હું પણ તમને ફોન કરીશ અને તમે મારા ઘરે આવજો. અને અમે આવા ઘણા બધા વિશ્વાસી છીએ ત્યાં આગળ. અને જે લોકો અમુક રોડનું કામ કરવા માટે કે પછી કંઈક બીજું કન્સ્ટ્રક્શનનું કામ કરવા માટે જે મજૂર હોય છે એવામાંના હતા, પરંતુ એ મજૂર નહોતા, પરંતુ પેલું કાર્પેટને બધું વેચે છે એમાંના એ હતા. અને પેલું પ્લાસ્ટિક બાંધીને રોડના કિનારે કોઈ જગ્યાએ રહેતા હોય એવી રીતે રહે છે લોકો. અને કીધું કે અમે 4-5 પરિવાર છે આવા કે છે અને તમે આવજો. મેં કહું સારું. મેં હમણાં 2-3 દિવસ હું ફ્રી નથી, પણ એના પછી ચોક્કસ હું તમારી પાસે આવીશ. આત્માઓ જીતવું એ જોવા જઈએ તો બહુ મુશ્કેલ લાગે છે, પરંતુ ઈશ્વર આત્મા સામે ચાલીને એ આપણને મોકલી આપે છે. હું ખાસો નાનો હતો અને ત્યારે આ ક્રિકેટ કરતાં ફૂટબોલ બહુ ફેમસ હતો એ સમયે. અને ફૂટબોલની બધી મેચ રમાય, હું પણ જોવા જાઉં. એ જોવામાં ખાલી એટલું જ ખબર પડે કે એક બોલ છે અને 2 ટીમો એના માટે લડી રહી છે. બસ કોણ જીતે કોણ હારે એટલું ખબર પડે, પણ શું રમે છે, કેવી રીતે રમે છે એનું કંઈ આપણને જ્ઞાન નહીં. બધા જાય, બધા બૂમો પાડે એટલું હું પણ બૂમો પાડી નાખું. કે સમયે હું કદાચ 5માં 6ઠા 7માં ભણતો હતો. હવે ત્યાં આગળ એકવાર એક ભાઈ હતા ને આપણા ક્રિશ્ચિયન અને રોઝરી સ્કૂલ છે એના સ્ટુડન્ટ એ સમયે એમની રોઝરી સ્કૂલની ટીમ હતી, એ પણ ત્યાં રમે. અને ભાઈનું નામ રોબર્ટ. અને ફૂટબોલ એમની પાસે ગયો એટલે મારી આજુબાજુ કહ્યું હતો જો શું બૂમો પાડો, રોબર્ટ કમોન, રોબર્ટ કમોન. એટલે મને એટલું ખરું કે આ માણસનું નામ રોબર્ટ છે. પણ રોબર્ટ કમોન એટલે આપણને ખબર નહીં કે રોબર્ટ કમોન એટલે એને પાનો ચડાવે છે, આ બધું આપણને ખબર નહીં. શું થયું કે થોડા દિવસ પછી ફરી કોઈ 2 ટીમની મેચ હતી અને માં રોબર્ટ એ તો રેફરી અને હું જોઈ ગયો એને. મેં કહું રોબર્ટ કમોન. મને જ હોય કે મને કેમ કમોન કહે છે, હું તો કંઈ કરતો નહીં, હું તો રેફરી છું, મને કંઈ કમોન કહે છે. તો એનું મારી સામે જોવું એ સમય તો મને ના સમજ પડી, પણ પછી મને ખબર પડી કે મને તો કશું ખબર નથી ને એમનામાં જ બૂમો પાડતો, પાનો ચડાવતો હતો. પેલા બાઉન્ડ્રી પર ઊભા હોય અને ફિલ્ડિંગ ભરતા હોય એને કોઈ પાનો ના ચડાવેલા, પણ જે પેલો બેટ્સમેન હોય અને ચોક્કા છક્કા મારતો હોય તો લોકો પાનો ચડાવે, એનું નામ લઈને જોરથી પુકારે, લોકો એના બેનર બતાવે. પણ બાઉન્ડ્રી પર ઊભા રહેલાના બેનર ના હોય, એને કોઈ પાનો ના ચડાવતું હોય. જે બોલિંગ નાખતો હોય તો એને પણ લોકો પાનો ચડાવે કે ભાઈ
વિકેટ લે એમ પ્રભુ સાયા યહોશુઆ પાસે, અને યહોશુઆ કે યહોશુઆ, મારા સેવક મૂસાએ જે આજ્ઞાઓ કીધી ને એ પાળવા માટે હિંમત રાખે છે, એ હિંમત રાખ. અને આપણને આશ્ચર્ય થાય કે 40 વર્ષથી માણસ આજ્ઞા પાડતો આવ્યો છે. શું કામ પ્રભુ શું એને આજ્ઞા પાડ કર્યા કરે? 40 વર્ષથી પાડતો આવે. પણ ઇઝરાયલ પુત્રોને નહીં કહેતા હવે અમારી આજ્ઞાઓ પાડો રાખ. એમની પાછળ નહીં પડી રહેતા, યહોશુઆની પાછળ પડી રહે છે. પ્રભુને ખબર છે ને તો ખાલી હૈસો વાળા જ છે, કામ જ નહીં કરતા. એને શું કહેવાનું ભાઈ તું કામ કર? જે કરતું હોય એને કહે પ્રભુ કર લા, હજુ દોડ, હજુ કર, હજુ ભાગ, આવી જા સ્વર્ગમાં. પણ જે લંગડાતો ચાલતો હોય, બેસી પડતો હોય, કામ ના કરવું હોય, આળસ હોય, ઢીલાસ હોય, સવાર ઉઠવાનો કંટાળો આવતો હોય, સૂર્યવંશી હોય. સૂર્યવંશી એટલે જેને સૂરજ ઉઠાડે, હા. અને જે ખરો મહેનતુ માણસ છે એ ઉઠે ને પછી સૂરજ ઉગે, એને મહેનતુ કહેવાય. એવાની પાછળ ઈશ્વર પણ પડે, કર લાજુ કર, દોડ, લે હું તને આપું છું, લે હું તને કંઈ કરું છું. માણસ દોડતો હોય તો લોકો પાનો ચડાવે, પ્રભુ પણ એને ધક્કો મારે, ભાગ ભાગ. પણ પેલો માણસ ઊભો હોય એનો પ્રભુ કે બેસ મરલા, તું તો કંઈ કામનો નહીં, મારા કશા કામનો નહીં, તું કંઈ કરતો નથી. અને એવાને આપણે કહ્યું એ આત્મા જીતો ને કેટલું અઘરું છે. તો અઘરું જ હોય ને, તું ઊભો થતો નહીં, સૂરજ ઉગે પછી તું ઉઠે છે. તને પૂછું કે ભાઈ આજે બાઇબલ વાંચ્યું તો સાહેબ પાસે જવાબ નથી એનો. અને એની પાસે શું પ્રભુ આવે, એને શું પ્રભુ કહે કે ભાઈ તું આત્મા જીત, એને પ્રભુ શું કહે દોડ, કશું કરતો જ નથી. એને પ્રભુ નથી કહેવાના, એ તો યહોશુઆને કહેશે યહોશુઆ દોડ, યહોશુઆ ભાગ, યહોશુઆ બળવાન થા, યહોશુઆ હિંમતવાન થા. યહોશુઆને બે વાર તો લાગે શું પ્રભુ મારી પાસે, પણ હું તો કરતો જ આવ્યો છે ને, બીજા લોકોને કોને હું નહીં કરતો. પણ યહોશુઆ જાણે છે કે પ્રભુ મને શું કહેવા માગે છે, મને બેટા તારા પર જ આશા છે, આ લોકો પર નહીં આશા કે છે. આ લોકોને માટે હું શું કરું? પ્રભુએ ગિદિયોનને કીધું, ગિદિયોન ઉઠ, તું એક માણસને મારતો એમ લડીશ કે છે અને તું જીતીને આવીશ કે છે. કારણ કે ગિદિયોન એક તો એવો હતો કે જે મુશ્કેલીના સમયની અંદર, દુકાળના સમયની અંદર, મારામારીના સમયની અંદર, દંગા ફસાદની અંદર, ગુલામીની અંદર ભલે સંતાઈને પણ હિંમતથી ઘઉં જોડતો હતો. એણે કબૂલ નહોતું કરી લીધું કે આ બે હું ગુલામ છું ને મારાથી કશું ના થાય, પરંતુ સંતાઈને પણ પોતાના પરિવારના ગુજરાનના માટે એ ઘઉં કાઢતો હતો. અને ત્યારે ઈશ્વરની પાસે આવે છે, હે ગિદિયોન, પરાક્રમી અને શૂરીર યહોવા તારી સાથે, જા માર મિદ્યાનીઓને કહે છે તારામાં એટલું તો છે ને મારા પરિવારનું પૂરું કરું, તારામાં કંઈક તો છે ને, બીજા બધા તો હથિયાર હેઠળ નાખીને બેઠેલા છે, જા બધાને ભેગા કર, બોલાય બધાને કહે છે. અને ગિદિયોન બધાને બોલાવે છે. પ્રભુ કે આ બધા આવશે ને તો ગિદિયોન ત્યારે ભાગવું પડશે. 22,000 તો એવા છે જે બીતા આવ્યા છે. અને જો એ લોકો લડવા ગયા સામેવાળા ખાલી દોડ્યા ને તો બી તારી આવી બનવાની. આ બધા ઉલટા ભાગવાના. અને 22,000 ઉલટા ભાગે અને 32,000 ભેગા થયા તો બચ્યા 10,000. કંઈથી ઊભા રહેવાના? પ્રભુ કે ગિદિયોન બોલ કે છે, જે બીતા પાછા જાય કે છે. બહુ ધ્યાનથી સમજો, આપણું યુદ્ધ એ કોની સાથે છે? શૈતાન અને તેની સેના સાથે. પણ જે લડવા આવે છે ને પણ પ્રભુ જુએ છે, બીવે છે. તું ભાઈ કામ કર, ઘરે બેસ જા, તારું કામ નથી. બીતા હોય એનું કામ જ નથી. નહીં કે પ્રભુ જા ભૂત કાઢવા જા, એને પ્રભુ નહીં કે ઉઠ, એને નહીં કે પ્રભુ દોડ, પણ પ્રભુ એને કહેશે જા ઘરમાં બેસ, તું બીકણ છે, તારા જેવા મને ના જોઈએ. બીકણોને પ્રભુ બૂમ નથી પાડવાના. પ્રભુ બીકણોને નથી કહેતા કે જા તું મારું કામ કર, જા તું દોડ. એ તો બીકણોને પાછા ઘરે મોકલી દે છે. એ 5 શીખાવડાને કહે છે શાબાશ, સારાને વિશ્વાસતા કર. એ પેલા એકવાળાનો એક પણ લઈ લો, એ પણ 10 વાળાને આપો જેણે 10 કર્યા છે. બધાએ કીધું પ્રભુ એની પાસે ઓલરેડી 10 છે. તો કે જેની પાસે છે એને હજુ પણ અપાશે. હાલેલુયા. જે આત્મા જીતતો હશે પ્રભુ કે એનો હજુ પણ આપીશ, બીજાના હકનો લઈને પણ એને આપીશ. પણ જે દોડતો જ નથી એને હું શું આપું કે છે? એની પાસે જે છે એ પણ લઈ લેવામાં આવશે. ગિદિયોને બૂમ પાડી, જેટલા બીતા પાછા જતા રહો. 22,000 ભાગી ગયા, મોટું ટોળું ભાગી ગયું. ગિદિયોન ચિંતામાં, ઓ પ્રભુ 10,000 જ રહ્યા. પ્રભુ કહે મને તો આ વધારે લાગે છે. હજુ આમાં એવા જ છે બધા, ઘણા બધા, જા પાણી પીવડાવવા માટે લઈ જા. આ 9,700 બિલકુલ ચિંતા વગર કૂતરાની જેમ પાણી પીવા વળી ગયા. પ્રભુ કે આ બધા બહાર કાઢ કે છે, ના જોઈએ આ કે છે ભલે ઓછા
પણ સાવધાન અને જાગૃત લોકો મને જોઈએ. ભલે ઓછા લોકો અને મને ભાગનારા લોકો જોઈએ. મને ભીડથી મતલબ નથી. ભીડમાં તો 6,03,550 હતા. મને 2 મળ્યા ને બહુ થઈ ગયું. યહોશા અને કાલેબ મને જોઈએ. આ બાકીના તો મારો રસ્તામાંથી ખલાસ કરો, હટાવો અહીંથી. હાલેલુયા. દોડે છે તો પ્રભુ દોડાવે છે. પહાડ ચડે છે પ્રભુ હાથ પકડે છે, એને લઈ જાય છે. પણ જે નથી દોડતો એને તો પ્રભુને કહે, જા ભાઈ તું પડ નીચે, તારી તો મને કોઈ જરૂર, તું જીવે કે મરે, મને તું ફાયદાકારક છે જ નહીં. માનના જોઈએ છે આપ્યા કરે છે, આ પીયા ખાયા કરે છે. પાણી જોઈએ છે, આ પીયા કરે છે, પણ તારું મને કોઈ કામ નથી. એક શિકાવડા ના કીધું શાબાશ અને સારા વિશ્વાસા કર, બાંધોલા અને બાંધો અને બહારના ધર્મ નાખી દો. ના ચાલે આવા લોકો, આળસુ લોકો ના જોઈએ મને. પ્રભુ નથી પસંદ આવા લોકો. જે દોડે છે એને પ્રભુ સજ્જુ દોડાવે છે. એને જો ધક્કો મારે, સજુ ભાગ બેટા, હજુ ભાગ, હું છું તારી સાથે. જે મહેનત કરે છે પ્રભુ હજુ પણ મહેનત કરાવે. જે આજ્ઞા પાડે છે એને પ્રભુ હજુ પણ કહેશે, મારા દીકરા આજ્ઞા પાડ, બળવાન થા, હિંમતવાન થા. પેલા બધા મરે અને નર્કમાં જાય, મને વાંધો નહીં, પણ તું ના જોજો બેટા, તું કામ કરે છે મારું. તું આટલું શું ચાલ્યો છે બેટા, તું પાછો ના પડીશ. હું તને પાછો પડવા દેવા નથી માગતો. પણ જે લોકો એ પ્રમાણે ચાલતા નથી, પ્રભુને એવાની કોઈ પડેલી નથી. આજે માણસો બિંદાસથી બેઠેલા છે, મોટી મોટી વાતો કરે છે. અંતિમ સમય આવી ગયો, અંતિમ સમયનો અંતિમ ભાગ આવી ગયો. પણ તે લોકોના કામથી ખબર પડે છે કે કશું એ લોકોના જીવનમાં દેખાતું નથી. ખાલી વાતો છે, બોલે છે કે અમે જાગીએ છીએ, અમે ઊંઘતા નથી, અમે જીવીએ છીએ, પણ છે મરેલા લોકો. કારણ કે લોકો ભાગતા નથી. પરંતુ પ્રભુ કહેવા માગે છે કે તમે દોડો, આ દોડશો તો હું દોડાવીશ. પ્રભુ મારા જેવા થોડા છે કે ગમે તેને બૂમ પાડે, જેના હાથમાં બોલ ના હોય, જે રેફરી તેને થોડો પ્રભુ મારે જે બૂમ પાડે, કોમન મારાથી ભૂલ થાય, ગમે તેને પાનો ચડાવી નાખું. પ્રભુ થોડા ગમે તેને પાનો ચડાવે. પ્રભુ તો યોગ્ય વ્યક્તિને જ પાનો ચડાવે, જે દોડે છે ને જ પાનો ચડાવે. પરંતુ આપણે દોડીએ તો ઈશ્વર સામેથી આપણને હાથમાં મોકલી આપે છે. ક્યાં એ બેન કંઈ ના હતા પાલનપુરના, ક્યાં મને હાલોલમાં મળ્યા, ક્યાં મારું ઘર સુધતા આવ્યા. હું નથી ગયો એમને જોવા માટે, હું નથી બોલાવ્યો. જઈશ કાલે પરમ દિવસે જ્યારે એમને ત્યાં જઈશ ત્યારે ખબર નહીં કેટલા પરિવાર છે, ત્યારે કેટલા લોકો છે ખબર નહીં. પણ ઈશ્વર ખાતામાં નાખે છે લે, કારણ કે ઈશ્વર એ અદ્ભુત ઈશ્વર છે. હાલેલુયા, હાલેલુયા. આપણે બંને હાથો ઊંચા કરીને હાલેલુયા.